એ બહુ વહેલા ઉઠી જાવ છો, મને એમ કે હું જ વહેલો ઉઠું છું. ત્યાં તો 4 વાગ્યામાં તમારો મેસેજ હતો. એટલે હું 4 વાગ્યા ઉઠી જાઉં. વાહ રે વાહ. બોલો બોલો, શું પ્રશ્ન છે, પૂછો. સાહેબ અમારે 4 ભાઈઓ, અમારા દાદા એટલે 4 ભાઈઓની જગ્યા હતી જમીન. બરોબર છે. પેલા જૂની સડકની હતી. ખાતે ચડી ગઈ. પાછા અમારે જે અત્યારે મારા બાપાના જે ભાગ પાડવા ને એ ભાગ નથી પડતા, નામ મંજૂર થાય. કારણ શું ભાગ નહીં પડવાનું, ના મંજૂર થવાનું કારણ શું? એમાં જે 4 ભાઈઓમાં A B C D, CD વેચી નાખી જગ્યા જમીન. સમજાણું? હા હા. એટલે એ વેચી નાખી, એના નામ રહી ગયા ને ખેતરે કમી નથી થયું અમારા. મને કઈ સમજાતું નથી. તમે તમારા ડોક્યુમેન્ટ મોકલો ને કા રૂબરૂ લઈને આવો. કેટલેક દૂર છો તમે? અમે માધવપુર ગેડ, આપણે પોરબંદર જિલ્લા. જુઓ, 2 રસ્તા. કામ વ્યવસ્થિત ડોક્યુમેન્ટ મને મોકલાવો, પણ તમે સમજી શકો તો કામનું, અને નહીં તો તમને સમય હોય ત્યારે રૂબરૂ આવજો, જે તમને અનુકૂળ લાગે તે. હા, જો વારસાઈ થઈ ગઈ છે. એમને ન સમજાય પેલા. નોંધ નામંજૂર થઈ, મારે બધા કાગળ જોવા પડે. એમાં વારંવાર નોંધ નામંજૂર થઈ હોય તો હવે એ અખતરા ન કર્યા રખાય. પેલા ડોક્યુમેન્ટ ચેક કરી લેવાય. હા, એટલે મામલતદારે કીધું કે તમે બધાને ભેરા લઈને આવો, જે વેચનાર છે એના વારસદારોને. ભાઈ એ બધા ભેરા તો ન આવે ને સાહેબ. ભેરા નો લઈ આવવાનો, આંબો બનાવવો પડશે ને પેલા તમારે. એનો શું મેટર શું છે એ તો પેલા સમજવી પડશે ને. અમારા દાદાના ભાઈઓ છે ને, બે ભાઈએ વેચી નાખી જગ્યા. તમે વેચી શકે, એને કઈ ભેગા લઈ જવાની જરૂર નથી ક્યાંય. હવે વેચી નાખી હોય તો એટલે હજી એ પાછા ગુજરી ગયા વેચીને. તમે લીધી છે એ જગ્યા વેચાતી? નહીં, અમારા એટલે અમારે તો કઈ છે લેવા દેવા આમ નથી, પણ જે અમારા દાદાના ભાઈ છે ને એને વેચી નાખી જગ્યા. એને વેચી નાખી તો તમારા ઉપર કઈ અસર ન આવે એમ કહું છું. એમાં એવું છે, મેં ટીક કરીને તમને ફોટો જે મોકલ્યો એમાં ટીક કરે છે રામદેવ. જોયું મેં, એમાં કઈ સમજાતું નથી મને. ઈ દસ્તાવેજમાં જે વેચનાર છે ને એ મારા બાપા નથી, પણ રામદેવ રણમલ છે ને ઈ ભૂલથી લખાઈ ગયેલ છે દસ્તાવેજમાં. તમે એક કામ કરો, બધું લઈને આવજો. આટલે અમથી કાંઈ ન સમજાય. મને શું, આ ફોન સાંભળવા વાળાને કોઈ નહીં સમજાય કાંઈ. શું પૂછવો જોઈએ? હા ભલે. તો ક્યારે કઈ રીતે આવું? કામમાંથી ફ્રી થાવ ત્યારે મને મેસેજ કરજો. રાજકોટ છું હું. હા ભલે ભલે, પહેલા આવજો. હા, તમે ન સમજાય તો જાણકાર તો કોઈ ભણેગળે કોઈ છોકરાને તમારી સાથે લઈ આવજો. સર એક વાત સાંભળશો? હા હા, બોલો. બે વાત કરો ને, એક શું? બોલો. આ જમીનમાં નામ હોય એ રાજી ખુશીથી સહી આપી દે તો કમી થઈ શકે? સહી આપી દે, પણ એને જો દસ્તાવેજ વાળી તો નોટરાઇઝેશન ન ચાલે. રજિસ્ટર કચેરી જવું પડે. હું જોયા વગર ન કહી શકું તમને. એટલે અટણે કેસ છે એ અમારે અપીલમાં છે અમદાવાદ કેસ ચાલે છે. હા, તો ત્યાં સુધી કશું ન થઈ શકે. અમદાવાદ કેસ ચાલતો હવે છે તમે કહો છો કેસ ચાલે છે એમ. તો એ કેસ સામાવાળાએ નથી કર્યો, પણ અમારે વકીલ એમ નહીં કરાવ્યો છે. ગમે એને કર્યું હોય, વકીલે પોતે કર્યો ન કહેવાય. જે તે વ્યક્તિ વતી વકીલે કેસ કરેલો કહેવાય પેલા. એટલે ઈ હામાવાળા વ્યક્તિ અમારા ભાઈઓ છે, કોઈ વિરોધ કરે એમ જ નથી, પણ ઈ આખા ભેરા થઈ દેવા ન આવે ત્યાં. એવું છે. ભેડા થવાની જરૂર નથી. તમે પેલા મને ડોક્યુમેન્ટ બતાવો, પછી હું તમને કઈક માર્ગદર્શન આપી શકીશ. એમને કાંઈ ખબર નહીં પડે આમાં. આ ડોક્યુમેન્ટમાં હું તમારી પાસે જેટલા કાગળ હોય એ બધા લઈ આવજો. 7 નંબરના બધા ઉત્તરોત્તર કઢાવી લેજો. ઈ ધારામાં જઈને એમ કહેજો કે આની બધી નકલ નીકળતી હોય કાઢ દે, એટલું જ ખાલી કહેવાનું. ઈ ધારામાં જઈને. અને તમારી પાસે જે ફાઇલના કેસ પેપર હોય એ લઈને આવજો. હા ભલે ભાઈ. આવજો ભાઈ. ખેડૂત મિત્રો, ખેડૂતો બિચારા અભણ અને ભોળા હોય છે. તમે આ ફોનમાં સાંભળી શકશો. આ ફોનનો બીજો કંઈ હેતુ નથી. મૂકવાનો હેતુ એટલો જ છે કે કેવા ખેડૂતો હોય છે બિચારા, કે એને પોતાના બાબતે કંઈ ખબર જ નથી પડતી. કેસ થઈ ગયો છે એ બી એને ખબર નથી, કે એનો કંઈ મતલબ નથી એવું સમજે છે. એટલે આવા ભોળા ખેડૂતો જે છે, ખરેખર સાચા માર્ગદર્શનની આ લોકોને જરૂર છે.